થેન્ક યુ. ટાડા, ઇટ્સ માય બર્થડે. જો ગાઈસ તો આજે મારી બેનનો બર્થડે છે. થેન્ક યુ ગાઈઝ અને થેન્ક યુ મીત અને કાવ્યલ. વન્ડરફુલ ડેકોરેશન્સ અને અમારી લાઈફનો પહેલો બર્થડે છે એવો ડેકોરેશન વાળો. હાલો હાલો, થેન્ક યુ. ક્યાં ઘરે લઈ જવા? ના હો, પણ ચોથા આવી ગયા નવા બી ના કઢે. આંખું આમ નીચે જ. અલે એ પછી કરજે હવે. અલે અલે ગીત તો ચાલુ કરી દે તું બંને. આ વાગે ક્યાં વાગે? આ કેકનું ખોખું ત્યાં જ રાખ્યું છે મેં. કમેન્ટ ફોટા પાડવે. મીતનો હવે ડન. નહીં પ્રોપર નથી. આ ગાડી રાખી રાખો. આમ થોડુંક આમ હા લઈ તો 10 ફોટા પાડ અંદર રાખવાની હોય ઓલી. અને પણ પેલા બંધ તમારો ખાઈ જાય તારું બંધ કે તો નહીં મારે પેલા જેટી રે હાથ બેવડો રે. માંગો 20 આપે 30 જય દ્વારકાધીશ. અત્યારે અમે ગામડે આવ્યા હતા અને મારી મમ્મીએ ટમેટા લઈ લીધા છે અહીંયા. અને મારા મામાનું બહુ મોટું છે ગાર્ડન અને સૌથી પ્રિય હોય આમાંથી મને કોઈ વસ્તુ તો એ છે ધીસ. એક છે વાછડો અને એક છે પાડી. હેલો, હાવ આર યુ? જય શ્રી કૃષ્ણ. પાડી બહુ ડાઈ છે, વાછળ જરાય ડાયા નથી. એન્ડ આનું નામ છે ધૂલો.
અહીંયા જે બેઠો છે ને એ. અને કેટલું બધું અહીંયા ગાર્ડન છે મોટું, અને એમાં હરેક વસ્તુ તમને મળી જાય, જેમ કે ફ્રૂટ છે, શાકભાજી છે અને ફૂલ ને એવું બધું. અને ધૂલો કઈડે છે એટલે અમે બાજુમાં જતા નથી. અને ગાઈઝ હું વિઝિટ કરાવીશ તમને, પણ અમે ચપ્પલ નથી પહેર્યા, તો ચપ્પલ પહેલાં પહેરી આવું અને પછી તમને મસ્તનું બધું બતાવું. આ આખું ગાર્ડન જ છે અને આમાં નાત જાતનું બધું તમને વેરાયટી મળી જશે. જે કાંઈ બી તમે ફૂલ માંગો કે તમે છોડ માંગો કે કાંઈ પણ, ગ્રીનરી ઓનલી ગ્રીનરી, અને ઓક્સિજન લેવલ છે ફૂલ. અને આ બે સંપીને ખાય છે. હાય ચંકુ મંકુ. ધૂલો એની પાસે જતા જ બીક લાગે, બહુ વાયડો છે ધૂલો. અને આની પાછળ જે દેખાય છે ને એમાંય કેટલું બધું છે, પણ મેં ચપ્પલ નથી પહેર્યા તો હું નહીં જઈ શકું. અને હજી મામાના મકાનનું કામ ચાલે છે. 50% પૂરું થયું છે અને 50% જેવું બાકી છે. અહીંયાથી તમે જઈ શકો, તમારે જ્યાં પણ જવું હોય ને ત્યાં. અહીંયા પણ શાકભાજી તમને મળી જશે નાના મોટા. પછી આ કંઈક ઓલું કહેવાય ને ગ્રીન ટીમાં યુઝ થાય સમથિંગ, લીંબુડી ને કેટલું બધું છે અહીંયા ગાઈસ. એલોવેરા ને કેટલું અંદર તમે જાઓ ને એટલે એક એક વસ્તુ તમે જુઓ ને તો તમને ખબર પડે. પપૈયું પછી વાહ. હા એ ટીકી એ ટબુડી. અને ગાઈસ બહુ મસ્તનું મારા મામાને બહુ શોખ છે, તો એ બધામાં છે ને ફૂલ ને છોડ ને બધું વાવી દઈ. અને મને એ વસ્તુ એમને બહુ ગમે કે આખું આમ તમને વાઇબ આવ્યા કરે ગ્રીનરી. અને આ તો મને સૌથી વધારે ગમે છે, કારણ કે વેલનો શેપ એવી રીતના થઈ જાય એટલા માટે આ બનાવ્યું. નારિયેલી. અને આ મારા જયભાઈએ ગન બનાવી છે ગાઈસ, લાકડામાંથી બનાવી છે ગન. અને સૌથી બેસ્ટ ક્રિએટિવિટી તો આ છે. એક આઈ મને ગમ્યું હતું, ધીસ વન. પછી એક ગ્લાસ અમારે અહીંયા વેસ્ટ નથી, કારણ કે કોઈ પણ વસ્તુ વેસ્ટ ન જવી જોઈએ, બધામાં કંઈક ને કંઈક તો આવવું જ જોઈએ. અને અમારે જઈ છે ને બહુ મસ્તનું પેઇન્ટિંગ બનાવે છે. નેચર, લાઈફ ઇઝ જર્ની, એન્જોય ધ લાઈફ. ધીસ. પછી અહીંયા આવું છે સ્વાગત અને વેલકમ. આખું એને વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે ગાઈઝ. બહુ મસ્ત એની ક્રિએટિવિટી કરતો જ રહેતો હોય છે જય. અને આ તમે જે ગ્લાસનું ને એ બધું જોતા હતા એ જયની જ ક્રિએટિવિટી છે, કે કોઈ પણ વસ્તુ એમને રાખે જ નહીં. અને આમાં હું, કારણ કે આજે અમે આવ્યા હતા મામાના ઘરે. આ જો આ જયની ક્રિએટિવિટી છે અહીંયા. આ અમારે જઈએ બનાવ્યું છે માટલામાં. સ્વાગત, વેલકમ. અને જે ગણપતિ બાપા તમે સુંદર જુઓ છો ને એ જઈએ જ બનાવ્યા છે. અને આ બધા જઈના જ કામ છે. કઈ નાની વસ્તુ ગઈશ બાકી જ નથી. અને મને ખબર છે કે પ્રોપર આમાં મારો અવાજ તમને લોકોને નહીં સંભળાતો હોય. જો થર્મોકોલની સીટ છે, કાંઈ પણ એક બોટલ પણ કે ડબ્બું પણ પ્લાસ્ટિકનું વેસ્ટ નહીં. અને સૌથી વધારે બાબત મને ગમે છે